નમસ્કાર વાલીઓ અને વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો બહુ જ મોટા ખુશીના સમાચાર નીટ ગુજરાતી એડમિશન સ્ટુડન્ટ માટે આવી ગયા છે. ફાઇનલી 4 મેડિકલ કોલેજો એટલે કે MBBS કોલેજીસમાં 200 બેઠકોનો વધારો થવા જઈ રહ્યો છે. એટલે કે ટોટલ જે આપણી પ્રાઇવેટ કોલેજીસ છે 4, તો એમાં NMC દ્વારા જે નવો સર્ક્યુલર હમણાં બહાર પડ્યો છે, તો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં ટોટલ કેટલી બેઠકો છે? 823 જેટલી કોલેજો છે. તો એમાં 1,27,028 બેઠકો હતી. તો એમાં 9,911 જેટલી બેઠકો NMC એ વધારી છે. તો આપણા દેશમાં ટોટલ 823 કોલેજો છે, એની 1,27,028 બેઠકોમાં 9,911 બેઠકોનો વધારો થયો છે. આમ હાલ જે કોલેજો છે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં ટોટલ 823, તેમાં 1,36,939 બેઠકો થઈ ગઈ છે. એટલે કે 9,911 જેટલી બેઠકો આમાં વધી ગઈ છે. સૌથી વધારે મેડિકલ કોલેજની બેઠકો શેમાં છે ભાઈ? તો 15,395 જે કર્ણાટકમાં આવેલી છે. તો જે પણ સ્ટુડન્ટ, તો આમાં જો હવે આપણા રાજ્યના જે ગુજરાત રાજ્યના સ્ટુડન્ટ છે એમને તો ફાયદો થવાનો છે, પરંતુ જે પણ સ્ટુડન્ટને એવું ડ્રીમ હોય કે મારે ઓલ ઇન્ડિયા કોટામાં બી એડમિશન લેવું છે, અથવા તો ઓલ ઇન્ડિયા કોટામાં જો તમને એડમિશન મળતું હોય તો વધારે બેટર છે, બરોબર. તો ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લઈ વધારે સારું. તો કર્ણાટક જેવા રાજ્યમાં તમે એડમિશન લઈ વધારે બેટર છે, કારણ કે વધારે એમાં બેઠકો આવી છે અને તમને એડમિશન મળવાના ચાન્સ બી વધારે છે, બરોબર. તો હવે જોઈએ કે કઈ કોલેજોમાં બેઠકો વધી છે. તો ND દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ, એમાં 150 બેઠક હતી, એ વધીને થઈ ગઈ છે 200 બેઠકો. સિયુસા મેડિકલ કોલેજ, તેમાં 100 માંથી વધીને 150 બેઠકો થઈ ગઈ છે. કિરણ મેડિકલ કોલેજ સુરત, તો એમાંથી 150 બેઠક હતી, એમાં વધીને 200 બેઠક થઈ છે. અને નૂતન મેડિકલ કોલેજ, એમાં 150 માંથી વધીને 200 બેઠકો થઈ છે. એટલે કે ચારે ચાર કોલેજમાં 50 બેઠકોનો વધારો થયો છે. એની કોલેજનો વધારો થયો છે ભાઈ, 50 બેઠકોનો વધારો થયો છે. અને બીજી કે જે અગાઉની 2 મેડિકલ કોલેજમાં 50 બેઠકો કાપી લેવાઈ હતી, તે બી પરત કરી છે. ઓકે, એટલે કે 2 મેડિકલ કોલેજમાં 50 બેઠક બીજી વધી છે, એટલે ટોટલ 100 બેઠક, બરાબર. એટલે મળીને કેટલી થશે? તો કે 300 બેઠકો જે છે ટોટલ થઈ ગઈ છે વધારાની, બરાબર. NMC ખૂબ જ સારું કર્યું છે. તો કોલેજ ખુલી એટલે એવું નથી કે એડમિશનમાં વધારે ફાયદો થશે, બરાબર. કટ ઓફ નું જે, ઓકે, તો કોમ્પિટિશન તો એટલી જ રહેવાની. હા, એક વાત હું તમને કહું કે કટ ઓફ પર આની શું અસર પડી શકે છે? કટ ઓફ પર એટલી બધી પણ અસર નહીં પડે, બરોબર. પરંતુ આ 200 બેઠકોના વધારાના લીધે, જે 300 બેઠક છે વધારાના લીધે, 5 માર્ક જેટલું મિનિમમ કટ ઓફ છે, 5 માર્ક જેટલું એ નીચું આવી શકે છે, બરોબર. 5 થી 10 માર્ક, 10 માર્ક મેક્સિમમ જઈ શકે, પરંતુ એનાથી વધારે નીચું નહીં જાય કટ ઓફ, બરોબર. તો ટોટલ રાજ્યમાં કેટલી બેઠકો થઈ ગઈ છે? 7,750 બેઠકો હવે આપણા ગુજરાત રાજ્યમાં તમને એડમિશન લેવા માટે થઈ ગઈ છે, બરોબર. ટોટલ 42 કોલેજો છે. ઓકે, તો કોમ્પિટિશન કેટલી છે? હવે માનો તમે 80,000 સ્ટુડન્ટ હવે આપણા ગુજરાત રાજ્યમાંથી નીટ આપે છે. હવે એમાંથી માની લો કે ક્વોલિફાઈ થનાર સ્ટુડન્ટ 60,000 જેવા છે, તો બી કોમ્પિટિશન તો ઘણી જ બધી કહેવાય, બરોબર. તો કોમ્પિટિશન કેટલી રહેવાની? એટલે કટ ઓફમાં કટ્ટર એવો કેટલો બધો ફેર નહીં આવે. ઓકે, 5 થી 10 માર્ક જેટલો મેક્સિમમ ફરક આવી શકે છે. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે આમ તો ગુડ ન્યૂઝ કહેવાય મેડિકલ સ્ટુડન્ટ માટે. તો આ વધારે સારા સમાચાર છે. ગુજરાતના જે પણ સ્ટુડન્ટ હવે કાઉન્સેલિંગ પ્રોસેસમાં ભાગ લેવા માંગે છે. બીજી વાત કે હજી પણ મેડિકલ કોલેજ નવી ખુલી શકે છે ગુજરાત રાજ્યમાં, આ પણ એક નવી વાત છે. તો અહીંયા લખ્યું છે કે હાલ રાજ્યમાં 42 કોલેજો ઉપલબ્ધ, નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવે તો હજુ બેઠકો વધશે, બરાબર. અહીંયા તમે નીચે જોઈ શકો છો, લખ્યું છે કે આગામી દિવસોમાં નવી મેડિકલ કોલેજ માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા આ નવી કોલેજોને મંજૂરી આપી દેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો કહે છે કે હાલની સ્થિતિમાં રાજ્યમાં મેડિકલની કુલ 42 કોલેજોમાં 200 વધારાની અને 100 કાપેલી બેઠક પરત આપવાના કારણે ટોટલ 7,750 બેઠકો ઉપલબ્ધ છે, બરોબર. તો ઓલ ઓવર ઇન્ડિયામાં તમને કેટલી મળી છે ભાઈ? તો કે 1,36,939 બેઠકો આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં MBBS માટેની છે, બરોબર. તો હજુ પણ કેટલીક નવી મેડિકલ કોલેજની સંસ્થા છે એ ખુલવા જઈ રહી છે. એમણે હજી દરખાસ્ત આપી છે. જો NMC મંજૂરી આપશે તો એ કોલેજની બેઠકો પર તમને મળી શકે છે. તો હજી જે છે એ ન્યૂઝ આવ્યા નથી ઓફિશિયલ, પરંતુ હજી આ વર્ષમાં હજી મંજૂરી આપે ને આવતા વર્ષે નવા સ્ટુડન્ટને કોલેજો મળી શકે એવી શક્યતા છે. ઓકે, તો NMC એ પ્રાઇવેટ કોલેજોમાં બેઠકો વધારી છે. તો ગવર્મેન્ટ અને GMARS કોલેજમાં વધવી જોઈતી હતી, કારણ કે સ્ટુડન્ટનું વધારે પ્રેમ છે કે ગવર્મેન્ટ કોલેજ મળે, GMARS કોલેજ મળે,
કે જેથી અમને ફી ના વધારે ભરવી પડે, બરોબર. તો પ્રાઇવેટ કોલેજોમાં ફી વધારી છે એ વાત મને થોડીક એ લાગે છે, બરોબર, કારણ કે ગવર્મેન્ટ અને જીએમઆરએસ કોલેજોમાં જો બેઠકો વધારી હોય તો વિદ્યાર્થીઓ વધારેમાં વધારે જે છે ઓછી ફીમાં ભણી શકે, એજ્યુકેશન લઈ શકે, બરોબર. કારણ કે પ્રાઇવેટ કોલેજની ફી જેટલી વધારે હશે, બેઠકો વધારી બી વિદ્યાર્થીઓનું સપનું હોય છે તો બી નથી લઈ શકતા પ્રાઇવેટ કોલેજોમાં, બરોબર. તો એમાં બેઠકો વધારવાનો કોઈ ફાયદો નથી, પરંતુ ગવર્મેન્ટ અને જીએમઆરએસમાં વધારી હોય તો એ વસ્તુ ખૂબ સારી હોત. તો આના પર જે છે આ મેડિકલ જે કમિશન છે, જે સિસ્ટમ છે આ એજ્યુકેશનની, તો આના પર એક્શન લેવો જોઈએ કે જેથી ગવર્મેન્ટની સીટ વધારે વધે અને જીએમઆરએસ ની સીટ વધે કે જેથી વિદ્યાર્થીઓ વધારે એમાં એડમિશન લઈ શકે. ઓકે, તો આ ન્યૂઝ મારે આપવાની હતી. બીજી વાત કે રિઝલ્ટનું ઘણા સ્ટુડન્ટ પૂછે છે, તો રિઝલ્ટ તમારું 20 જુલાઈ સુધીમાં 100% આવી જશે. 20 જુલાઈ, એનાથી મોડું 22 જુલાઈ વધારે થઈ શકે, પરંતુ એનાથી હવે લેટ નહીં થાય, કારણ કે તમારી ઓએમઆર શીટ આવી ગઈ છે અને ફાઇનલ આન્સર કી 2 દિવસમાં આવી શકે છે. ઓકે, તો તમારી રિઝલ્ટ પણ અત્યારે તમારે જોઈ લેવું, બરોબર. રિઝલ્ટ છે એ ઓફિશિયલી ડિક્લેર થઈ જશે, પરંતુ તમારી ઓએમઆર આવી ગઈ છે અને જે ઓફિશિયલ આન્સર કી ફાઇનલ તમારું રિઝલ્ટ જે છે તમને ખ્યાલ આવી જશે, તમે રિઝલ્ટ જ્યારે નીકાળશો ત્યારે, બરોબર. તો એ રિઝલ્ટ તમારે જોઈ લેવાનું છે અને ઓગસ્ટ અને જુલાઈના એન્ડિંગમાં અથવા તો ઓગસ્ટની જે સ્ટાર્ટિંગ છે, ઓકે, તો ત્યારથી તમારું કાઉન્સેલિંગ પ્રોસેસ બી ચાલુ થશે. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી તમામ અપડેટ કાઉન્સેલિંગ રિલેટેડ તમારા સુધી પહોંચતી રહેશે. અને આવી જ નવી અપડેટ માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ અને ફેસબુક ચેનલ બી ફોલો કરી શકો છો, જેથી તમામ અપડેટ મળતી રહે. ઓકે, તો આવા જ નવા અપડેટ સાથે, આવી જ નવી માહિતી સાથે આપણે મળતા રહીશું. તો મળે છે કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.